નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દીકરો। આપા દેવાત આ તમ સારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે। મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે। એમ કહીને ભર ડાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલ એક પડસંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે। એની સોનાના વેટવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે। ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે। આપા દેવાત આ નવો નકોર હોકોય હું ગંગા જમની તાર મઢાવીને ખાસ તમ સાટું જ લાવેલ છું। સારું રાસ તો ઠેકાણે શોભે ને? વાહ! થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે। ની આ ઊનની દળી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે। આપા દેવાત તમારી ઘોડીને માથે આ મસરૂ જેવી થઈને પડશે। ઘોડીનું દિલ નહીં સોલાય, ખાસ બનાવીને આણી છે હો। સળાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડવાળાના આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે। ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે। દેવાતને રીઝવવા સારું સૌ મથે છે। દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે। દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામ 3 દિવસમાં ટીંબો બને। આઘેની એક થાંભલીને દિલ ટેકવીને એક આઘેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે। વસેડીની પલાઠી ભીડી છે, એની મૂછો ફરકી રહી છે, એના ઓઠ મરક મરક થાય છે। પડખે બેઠેલા કાઠીએ હળવે સાદે પૂછે છે, કાઠીઓમાં આ કઢી છટાપણું ક્યારથી પેઠું ભાઈ? જેની આટલી બધી પાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાઘ? શુભ ભાઈ શુભ। આપા લાખા, તું હજી છોકરું છો, તારું લાખા પાદર હજી દેવાતના ઘોડના દાબલા હેઠે પડ્યું નથી। નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેર્યું દેવાત દોડ્યો જાત। હું મારા આંબાની કેર્યું હું દેવાતના ડરથી દેવા જાઉં? ના ના, એથી તો ભલું કે સુડા પોપટને કાગડા મારા ફળને ઢોલે। કાઠીના દીકરા તો સૌ સરખા, કોણ રાંક ને કોણ રાણા। આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી। બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો। એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું। ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એને પૂછ્યું, એ કોણ મુસાળો સાંદા કરે છે ત્યાં બેઠો બેઠો? ઉઘાડું બોલો ને બાપા। આપા દેવાત વાંક આદમી થડક્યા વિના જવાબ આપ્યો, એ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા, છતાં કાઠીને ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, એથી તો આપા દેવાતને પણ દુઃખ થવું જોઈએ, હરખાવું ન જોઈએ। આપા લાખાવાળા, તમે તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે, તું તારે ચડી આવજે। આપા દેવાત, હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કળશો ભરીને ઊભો રહીશ। આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ। લે ત્યારે લાખાવાળા, એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કુસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું, લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે। નીકર। હા હા હા, ગજબ કરોમાં ભા। એમ કરતો આખો ડાયરો આડો પડ્યો। ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું, આપા લાખોવાળો તો બાળક છે, એને બોલિયાનું ભાન નથી।
તમારે સમદર પેટ રાખવું જોઈએ. ના ના આપા દેવાત, મારું નોતરું અફર જાણજે, ઓકે? એમ કહીને લાખોવાળો તરવાર પાલો લઈને ઉઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળી કહેતો ગયો, કાઠી તો સંધાય સમાવડ્યા, કાઠીમાં ઉસનીસ ન હોય, પણ તમે સૌએ બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને એક દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી. બાંધે એની તરવાળ અને ગા વાળેલી અરજણ, એમાં ભેદભાવ ન હોય. એટલા વેન સંભળાવીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો. સલાળા ગાવથી 4 ગાવ ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની બેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વયા જાય છે. જાણે કોઈ ભૂતાવળના છોકરા મને ધાવતા ધાવતા હોકારા કરી રહ્યા છે. એ વિકરાળ નદીને કાંઠે એક પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળ લોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાશ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે. સતયુગના ઋષિ જેવા એક જૂના વડલાની સાયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકો ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે. પડખે શંકર બેઠા છે. ત્યાં કુદરતે એક સામટી ગુલાબી કરેલ ઉભાર છે. ઓબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખીને ઝીલનારો કુદરત માતાએ જાણે કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નિશાણમાં ઊંડો પરો છે. વડલા ઉપર મોરલાઓ છે. ગૌમુખીના નીર ખળખળે છે. કુંડમાં નાની માછલીઓ તગતગે છે. એક ઘૂણામાં મગરો છેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા જેવી યુક્તિથી આંકલી છે. એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા. શૂરવીરને પ્રેમી હતા. એ ગામના તોરણ બાંધનાર આ લાખાવાળો પોતે જ, જે ધાણાની શાકનો એક કાઠી હતો. લાખાપાદર આવીને એને ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા. તે દિવસથી લાખોવાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો જાપામાં આવી જ પહોંચે. હવે આ વાતને તો 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો અને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખોવાળો સલાળે ગયેલ. ઓગળવાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડે એને રજા માગી, પણ ઓગળવાળો કહે, આપા આજની રાત તો નહીં જવા દઈએ, અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે. લાખોવાળો કસવાતે મને રોકાયો. હવે અહીં લાખાપાદરમાં શું થયું? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈને ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વોરી આવનાર લાખાવાળા ઉપર દાજે ભરાઈ ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાપો તૂટ્યો અને કટક ગામમાં બેસીને વસ્તીને ધમરોળવા લાગ્યું. નક્કી કર્યું કે લૂંટ કરીને સૌએ પરબાળા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા.
ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખાવાળાની ફળીમાં જઈને હાંકલા કરવા માંડ્યો. એ કાઠી, બારો નીકળ, બારો નીકળ. તે દી તું કયા મોઢે બકી ગયો હતો? ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી. તેણે જવાબ દીધો, આપા દેવાત, કાઠી ઘરે હોત ને તો શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહીં. ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. લગભગ 15 વર્ષની ઉંમર થઈ છે. દેવાતના પડકારા, લોહી તરબોળ ભાલો ને લાલ ઘૂમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું. બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી. પેલા વડલાની સાયડીએ રમેલી, કસોટા ભીડીને જાડવે સડેલી, ધરામાં ઢબી ઢબીને વ્રજ જેવી તેની કાયા બનેલી. શેલ નદીના ઘોનામાં તેને મગરમચ્છના મોંમાંથી બકરું પણ સોડાવેલું. ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો રાસડોય કંઈ વાર ગાયો હતો. ઉગમની ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે. ઉગમની ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે. કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. કાંકો વાંચે ને દાદો રહ રહ રોવે રે. કાંકો વાંચે ને દાદો રહ રહ રોવે રે. ઉપરવાડેથી તેજમલ ડોકાણા કે સિદ્ધને રોવો છો દાદા, શું છે અમને કહેજો રે. તો દળકટક આવ્યું દીકરી વારે કોણ સડશે? દળકટક આવ્યું દીકરી વારે કોણ સડશે રે. સાત સાત દીકરીએ દાદો વાંજ્યો કહેવાનો રે. અહીંયા હિંમત રાખો દાદા, અમે વારે સડશું રે. અહીંયા હિંમત રાખો દાદા, અમે વારે સડશું રે. દેવાતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી. તે થાંભલી પાસે જ એક વસેરો બાંધેલો. બાપ સગા દીકરાને સડવા ન આપે એવો એ વસેરો હતો. લાખાવાળાનો આત્મારામ એ વસેરો દેવાતે વિચાર્યું કે આ વસેરો લઈ જઈને જગતને બતાવીશ. લાખોવાળો જીવ છે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીને કોરે ટેકવીને વસેરાના પગ પછાડી છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. ગરડો બરાબર હીરબાઈની સામો રહ્યો. ઓરડામાંથી માં કહે, બેટા હીરબાઈ, અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળ્યું. વિચાર કરવાનો એને વખત નહોતો. એને ભાલો ઉપાડ્યો અને ત્યાં ઊભા ઊભા જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. હંસ દેતો જ ભાલો શરીર સોંસરવો ગયો અને દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની તરવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા અને શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી, માડી પસેડી લાવ, ગાંસડી બાંધીએ. દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તેજ ટાણે ગઢવીને બોલાવ્યા અને કહે, ગઢવા, ચડાળે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી સલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળીને દેવાતને ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે તો જાણે સાતેય આકાશ તૂટી પડ્યા.
હવે હું શું મોઢું લઈને લાખા પાદર આવું? દરબારો શત્રુને હાથે જ મરીશ, પણ એકની એક દીકરીના સમ ડાઈ દીકરી શા સારું બોલાવતી છે? મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂજી છે કે શું? કાંઈક કારણ છે, જાવ તો ખરો. દરબાર ઘેર પહોંચ્યા. ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું, બાપુ, તમારે જરૂર હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક માણસને અહીં રાખ્યો છે. એક કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવે. લાખાવાળાએ મોઢું ઓળખ્યું, અને એ તો દેવાત વાઘ પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એને દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે, પણ ના ના, મારે તો દીકરો છે. અને મૂર્ખા દેવાત, વસેરાની પસેડી કાઢવા તું સીધને નીચે બેઠો. ઊભા ઊભા તરવારથી કાપતા ન આવડ્યું? પણ તારાય અભિમાન ક્યાં ઓછા હતા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો. અમારી ચેનલ સાથે બન્યા રહો. આભાર.